જય હિન્દ મિત્રો। બે ભાઈબંધ હતા, એની આજે મારે તમારે વાત કરવી છે। એ બંને ભાઈબંધ સાથે જ નોકરી કરતા હતા અને પછી બંનેનું સાથે રિટાયરમેન્ટ થઈ ગયું અને બંને જણા પોતપોતાની જગ્યાએ ચાલ્યા ગયા। એમાં લગભગ 3 વર્ષનો અંતરાળ વીત્યો હશે અને જે એક મિત્ર હતો એણે પોતાની ફેક્ટરી બનાવી દીધી અને બીજો મિત્ર એના પાસે નોકરી શોધવા માટે આવ્યો કે તારી ફેક્ટરીમાં તું મને કામ પર રાખ। આ ભાઈ એને કામ પર રાખી લીધો અને પછી આ મિત્ર પણ સાથે બધા ભેગા મળતા લંચમાં એક વખત એણે વાત કરી કે યાર તું આટલો બધો માલિક કેવી રીતના બની ગયો। ઓલાએ કીધું કે ભાઈ હું જ્યારે નોકરી કરતો હતો ને ત્યારે માલિક હતો અને અત્યારે માલિક છું। તો એ કે કેવી રીતે? તો એ કે એક વખત તને ખબર છે આપણે બંને જણા ત્યાંથી નીકળી ગયા અને 5 કિલોમીટર આપણે આગળ નીકળ્યા હશું, પછી મેં તને કીધું કે યાર ઓલા ઓફિસમાં છે ને લાઇટ ને પંખો બંધ કરવાનું આપણે ભૂલી ગયા છીએ એમ। એટલે તે શું કીધું કે હવે યાર આવડી મોટી કંપની છે અને એ ભોગવશે બરાબર, હવે આ લાઇટ ને પંખો બંધ કરવા કોણ જાય એમ કરીને તું નીકળી ગયો હતો, પણ હું પાછો ગયો હતો અને પાછો લાઇટ ને પંખાને બધું બંધ કરી અને પાછો આવ્યો હતો। હું તે દિવસે માલિક હતો અને હું આજે માલિક છું। એટલે માણસની સોચ હંમેશા માલિકની હોવી જોઈએ તો એ હંમેશા માલિક રહી શકે છે, બાકી જેની સોચ જ નોકરની હોય એ કોઈ દી માલિક બની શકતા નથી।